આયનીકરણ શક્તિ કોને કહેવાય? તો ધારો કે આઉટર ઓર્બિટલ છે, કોઈ પણ ઓર્બિટલ છે, આઉટર ઓર્બિટલ, એની અંદરથી ઇલેક્ટ્રોન તમારે દૂર કરવો હોય, ઇલેક્ટ્રોન દૂર કરવો હોય, એના માટે જે એનર્જી જોઈએ છે, એના માટે જે શક્તિની જરૂર પડે એને આયોનાઇઝેશન એનર્જી કહેવાય, આયનીકરણ ઉર્જા. ઓકે, તો આયનીકરણ ઉર્જા છે એ ઉમદા વાયુઓની વધારે હોય. ઓકે, પછીનો મુદ્દો આપણે ઓકે, તો આ બે મુદ્દા જે છે એ અગત્યના શેના માટે છે? તો કે એ નિષ્ક્રિય વાયુ છે એ શું કામ નિષ્ક્રિય છે? ઝીરો ગ્રુપ એલિમેન્ટ છે, શૂન્ય સમૂહના તત્વો છે, શું કામ નિષ્ક્રિય છે? એના બે મુખ્ય કારણો છે. એક તો એની ઓક્ટેટ ફૂલ છે, બરાબર, આખી ઇલેક્ટ્રોનથી 8 ઇલેક્ટ્રોનથી ભરાયેલી છે, અને હિલિયમના કેસમાં અંદરના 2 ઇલેક્ટ્રોન ભરાયેલા છે, બાકીના કેસમાં 8 ઇલેક્ટ્રોન ભરાયેલા છે, એટલે રચના સ્થિર છે. અને બીજું આયનીકરણ ઉર્જા એની વધારે છે. ઓકે, એટલે ઇલેક્ટ્રોન દૂર કરવા માટે વધુ ઉર્જાની જરૂર પડશે. આગળ વધીએ. ઉપયોગો. ઓકે, તો શું ઉપયોગ છે? જો આર્ગોનનો ઉપયોગ શેમાં થાય? વીજળીના ગોળામાં આર્ગોનનો ઉપયોગ થાય. ઓકે, અને વેલ્ડિંગ ધાતુને ઓક્સિજનથી બચાવવા માટે કરવામાં આવે છે. એટલે વીજળીના ગોળામાં આર્ગોનનો ઉપયોગ થાય એવું તમારે યાદ રાખવાનું છે. ઓકે, આવા પ્રશ્ન પણ પૂછાઈ શકે. તમને ખબર છે 7 માર્કનો પ્રશ્ન પૂછાય તો એક તો શૂન્ય સમૂહ છે એનું નામ, પરમાણુ ક્રમાંક, ઇલેક્ટ્રોન રચના પૂછે એવું પણ પૂછાયેલું ગયા વખતે પણ. ઓકે, અને ઉપયોગો પણ પૂછાઈ શકે. પછી પ્રવાહી હિલિયમ છે, લિક્વિડ He છે, એ ખૂબ નીચું તાપમાન મેળવવા માટે સંશોધનમાં ઉપયોગમાં, કોઈ રિસર્ચ કરતા હોય ને ખૂબ નીચું તાપમાન જોતું છે તો પ્રવાહી હિલિયમનો ઉપયોગ કરી શકાય. આ સિવાય તમને કોઈ નામ યાદ આવે છે ઉપયોગ કરી શકાય એવું? જો તમને નાઇટ્રોજન યાદ આવતું હોય, પ્રવાહી નાઇટ્રોજન, તો એ ખૂબ સરસ, પ્રવાહી નાઇટ્રોજનનો પણ ઉપયોગ થઈ શકે. પછી દરિયામાં ઊંડે સુધી ડૂબકી મારનાર ઓક્સિજન સાથે હિલિયમનું મિશ્રણ વાપરે છે, બરાબર, મરજીવા જેને કહેવાય. ઊંડે સુધી ડૂબકી મારનાર એટલે મરજીવા, એ ઓક્સિજન વત્તા હિલિયમનું મિશ્રણ વાપરે છે, કારણ કે હિલિયમની દ્રાવ્યતા લોહીમાં ઓછી છે, બરાબર, હિલિયમ લોહીમાં ઓછો દ્રાવ્ય થઈ જાય. બલૂનમાં હિલિયમ ભરવામાં આવે છે. બલૂન જે ઉપર ઉડતા હોય ગોળા જેવા હોય, તમને યાદ હોય તો બલ્બ જેવો ગોળો હોય મોટો, અમુક મૂવીમાં ને એમાં દેખાડે, વિડીયોમાં ને એમાં, એ બધા માણસો બેઠા હોય અંદર, અને બલૂન કહેવાય. બલૂનની અંદર શું ભરવામાં આવે છે? હિલિયમ. ઓકે, અને હવામાનનો અભ્યાસ કરવો એ બલૂનથી થઈ શકે છે. હિલિયમ કરતાં હાઇડ્રોજન વધુ હલકો હોવા છતાં તે દહનશીલ હોવાથી તેનો ઉપયોગ બલૂનમાં કરવામાં આવતો નથી. તો બલૂનમાં હાઇડ્રોજનનો ઉપયોગ કેમ કરવામાં નથી આવતો? શું કામ? દહનશીલ છે. હાઇડ્રોજન શું થાય? સળગી જાય, બ્લાસ્ટ થાય, એટલા માટે હાઇડ્રોજનનો ઉપયોગ કરવામાં આવતો નથી. પણ હિલિયમનો ઉપયોગ બલૂનમાં કરવામાં આવે છે. પછી નિયોન લેમ્પ જાહેરાત માટે, બરાબર, તમે જોવો છો રાત્રે અત્યારે જાઓ ઘણી જગ્યાએ તો ચમકતી પતલી લાઇટ હોય. ઓકે, તો એ બધા નિયોન લેમ્પ છે, રંગીન હોય, ઘણીવાર લીલો હોય, બ્લુ હોય, બરાબર, ખાસ કરીને પાર્ટીઝ ને એવું હોય ત્યારે એનો ઉપયોગ વધારે થતો હોય છે. તો નિયોન લેમ્પ છે. પછી રેડોનનો ઉપયોગ શેમાં થાય? ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયામાં થાય. રેડોન એટલે RN રેડોન. ઓકે, તો તમારે એક એક મુદ્દો છે એ તમારી બુકમાં લખી નાખવાનો, માત્ર વિડીયો જોવાનો નથી પણ થોડુંક લખવાની પણ ટેવ પાડવાની છે. ઝેનોનનો ઉપયોગ ફોટોગ્રાફીમાં, ફ્લેશ લાઇટમાં, તમને ખબર છે ફોટા પડે ત્યારે ફ્લેશ પડે, તો ફ્લેશ છે એની અંદર ઝેનોનનો ઉપયોગ થાય છે. પછી ફ્લોરોસન્ટ લાઇટમાં KRનો ઉપયોગ થાય છે, ધૂપછાવ, ફ્લોરોસન્ટ લાઇટ એટલે શું? તો કે આમ નામ તમે જુઓ તો તમને ચમકતી ન દેખાય, બરાબર, પણ તમે જો પ્રકાશ પડે તો તમને ચમકતી દેખાય, તો ધેટ ઇઝ ફ્લોરોસન્ટ. તમે ભણી ગયા છો સેમ 2 આઈ થિંક, ફોટોકેમિસ્ટ્રી, ફ્લોરોસન્સ અને ફોસ્ફોરસન્સ, એવું તમે ભણી ગયા છો. ઓકે, તો એમાં KRનો ઉપયોગ થાય. પછી નિષ્ક્રિય વાયુનું આવર્ત કોષ્ટકમાં સ્થાન અને ગુણધર્મો. કે નિષ્ક્રિય વાયુ છે એનું સ્થાન કેટલામું છે? તો નિષ્ક્રિય વાયુ બધા કેવા છે? એક પરમાણુય છે. એક પરમાણુય એટલે He, પછી Ne, પછી ARM, બરાબર. તો એક પરમાણુ સિવાય કાંઈ હોય તો દ્વિપરમાણુય, O2, N2 બધા કેવા છે? દ્વિપરમાણુય છે. આ એનું સ્થિર સ્વરૂપ છે દ્વિપરમાણુય. આમાં આનું એક પરમાણુ હોય તો એ સ્થિર સ્વરૂપ છે. પાણીમાં અલ્પ દ્રાવ્ય છે, ઓછા દ્રાવ્ય છે પાણીમાં. રંગવિહીન અને સ્વાદવિહીન છે, બરાબર, રંગવિહીન અને સ્વાદવિહીન છે. હિલિયમ સિવાય દરેક તત્વની બાહ્યતમ કક્ષામાં, મેં તમને કીધું હતું હિલિયમ સિવાય દરેક તત્વની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 8 ઇલેક્ટ્રોન છે. હિલિયમમાં કેટલા છે? હિલિયમમાં છે 2 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં, બાકી બધાની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે. તત્વોની સંયોજકતા બાહ્યતમ કક્ષકમાં રહેલ અયુગ્મિત ઇલેક્ટ્રોનના આધારે ગણાય છે. ઓકે, સંયોજકતા એટલે આમ અહીંયા બહારની સાઈડ હોય, ધારો કે અહીંયા ઇલેક્ટ્રોન કેટલા છે? 5 ઇલેક્ટ્રોન ભરેલા છે. કેટલાની કેપેસિટી હોય? 8ની કેપેસિટી હોય તો આની સંયોજકતા કેટલી થઈ? 3, બરાબર. સંયોજકતા કેટલી થઈ? 3, એટલે 3 બોન્ડ બનાવે. દાખલા તરીકે નાઇટ્રોજન કેટલા બોન્ડ બનાવે? 3. ઓકે,
નિષ્ક્રિય વાયુમાં સંયોજકતા કક્ષકના બધા ઇલેક્ટ્રોન યુગ્મિત હોવાથી તેને શૂન્ય સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. નિષ્ક્રિય વાયુને શૂન્ય સમૂહ તરીકે શા માટે ઓળખવામાં આવે છે? કારણ કે એના બધા જ ઇલેક્ટ્રોન કેવા છે? યુગ્મિત છે. બધા ઇલેક્ટ્રોનનું યુગ્મન થયેલું છે. આપણે એવી રીતે કક્ષક દોરતા હોય, ખબર ને, યાદ છે? દાખલા તરીકે આ બી કક્ષક છે, તો આ બધાનું યુગ્મન થયેલું છે, બે ઇલેક્ટ્રોન આવેલા છે. તત્વોની સંયોજકતા કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા આવર્ત કોષ્ટકમાં સમૂહ ક્રમાંક દર્શાવે છે. ઓકે, એટલે એ તો વાંધો નહીં, સમૂહ ક્રમાંક દર્શાવે છે એટલે 36, 54, 86 બે આપણે આગળ લખીએ છીએ ને, એની વાત છે. તે જ પ્રમાણે આ તત્વોની સંયોજકતા કક્ષકમાં સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS2 NP6 છે. સામાન્ય ઇલેક્ટ્રોન રચના કઈ છે? NS2 NP6, એટલે 8 ઇલેક્ટ્રોન એમાં આવેલા છે. તમે જે ઇલેક્ટ્રોન રચનાનો અભ્યાસ કર્યો એમાં તમે જોયું પાછળ બધા એમાં 2s2 2p6, 3s2 3p6, 4s2 4p6, 5s2 5p6 અને 6s2 6p6 એવું અનુક્રમે બધા એમાં હતું, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન ને રેડોનમાં. એટલે સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS2 NP6 છે, બધા 8 ઇલેક્ટ્રોન રહેલા છે. ઓકે, આથી આ સમૂહના તત્વોને 8મા સમૂહના તત્વો તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સમૂહને કેવું કહેવાય? 8મા સમૂહના તત્વો પણ કહેવાય. ઓકે, સમૂહ 1 એ આલ્કલી સમૂહ પ્રબળ વિદ્યુત ધન તત્વ છે. સમૂહ 7ના હેલોજન તત્વો પ્રબળ વિદ્યુત ઋણ છે. ઓકે, આલ્કલી એટલે શું? તો કે સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ વગેરે. આને શું કહેવાય? આલ્કલી ધાતુ. અને હેલોજન ધાતુ એટલે તમને ખબર છે, ક્લોરિન, બ્રોમિન, પહેલાં ફ્લોરિન આવે પણ ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટિન. નવું પણ શોધાઈ ગયું છે, ઓગ્નાસન, ઓજી. તો આ શું છે? હેલોજન. આપણે એક્સથી દર્શાવીએ. આ શું છે? આલ્કલી. બરાબર. તો સમૂહ 1 આલ્કલી છે, પ્રબળ વિદ્યુત ધન છે, અને હેલોજન પ્રબળ વિદ્યુત ઋણ છે. તો આ બંનેના સેતુરૂપ સમૂહ તરીકે નિષ્ક્રિયતા અને શૂન્ય સંયોજકતાના આધારે આ તત્વો શૂન્ય સમૂહ તરીકે સ્થાન મળેલું છે. એટલે આ બંનેની વચ્ચે ધનય નથી અને ઋણય નથી. એટલે કેવું સ્થાન મળેલું છે? એ બંનેની સેતુરૂપ, બંનેની વચ્ચેનું કામ કરે, સેતુનું કામ કરે. નિષ્ક્રિય તત્વ આના જેવું નથી ને આના જેવું નથી, બરાબર, વચ્ચે છે. બરાબર. ઓકે, તો આ છે એના ઉપયોગો. બરાબર. તો આપણે ઉપયોગો, એની ઇલેક્ટ્રોન રચના અને કોને કોને કહેવાય શૂન્ય સમૂહના તત્વો, કયા કયા તત્વો છે, એની સંજ્ઞા શું છે, એનો પરમાણુ ક્રમાંક કેટલો છે અને એના ઉપયોગો કયા કયા છે એની આપણે વાત કરી. બરાબર. ચાલો હવે આગળ વાત કરીએ આપણે HCF2ની બનાવટ. ઓકે, હું તમને આ મટીરિયલ છે એ તમને આપી દઈશ ફોટો પાડી અને PDF તરીકે, અને તમારે જો ઝેરોક્સ કરાવી હોય તો એ રીતે તમે મને કહેજો તો આપણે ઝેરોક્સ પણ કરાવી દઈશું. બરાબર. એટલે ઝેરોક્સ માટે હું તમને આપીશ તો તમારે ઝેરોક્સ કરાવવાની. ફાઇન. તો HCF2ની બનાવટ, જો હવે તમારે ક્વેશ્ચન જે પૂછાશે ને, મોટા ભાગના ક્વેશ્ચન આવા પૂછાશે. HCF2 કે HCF4 કે HCO3ની બનાવટ, ગુણધર્મો અને બંધારણ સમજાવો. 7 માર્ક હોય. આવા બે ભેગા હોય, HCF2 ને HCF4, તો 14 માર્ક હોય. બરાબર. ઇટ ઇઝ વેરી ઇઝી. જો સૌથી પહેલાં બનાવટની વાત કરીએ, HCF2. HCF2 છે એનું નામ શું છે? ઝેનોન ડાયફ્લોરાઇડ. ઝેનોન ડાયફ્લોરાઇડ. બરાબર. કેવી રીતે બનાવટ છે? Xc+F2. Xc+F2 સિમ્પલ બનાવટ HCF2. પણ ક્યારે? નિકલ ટ્યુબ હોવી જોઈએ. નિકલ ટ્યુબ, એવી કોઈ ટ્યુબ આવતી હશે, બરાબર, જે નિકલની બનેલી હોય, 400 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને. અને અહીંયા 1:3 એટલે શું? તો કે ઝેનોન છે 1 લેવાનો, ફ્લોરિન 3 લેવાના. એનો મતલબ શું? કે આ 1 ગ્રામ લ્યો તો આ 3 ગ્રામ લેવાનું, આ 10 ગ્રામ લ્યો તો આ 30 ગ્રામ લેવાનું, 3 ગણું લેવાનું. બરાબર. 25 લ્યો તો 75 લેવાનું. ઓકે. ફાઇન. ચાલો, દેખાય છે. બરાબર. ઓકે, હવે આગળ વધીએ. શું કીધું આપણે? ઝેનોન વત્તા F2. F2 એટલે ફ્લોરિન વાયુ. F2 ને શું કહેવાય? ફ્લોરિન વાયુ. ફ્લોરિન લેવાનો, નિકલ ટ્યુબમાં 400 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને ગરમ કરવાનું, એટલે HCF2 ઝેનોન ડાયફ્લોરાઇડ બને. આનું નામ છે ઝેનોન ડાયફ્લોરાઇડ. 2 ફ્લોરિન છે એટલે ઝેનોન ડાયફ્લોરાઇડ. બરાબર. બીજી બનાવટ છે તો કે આ છે ઝેનોનની O2F2 એટલે ઓક્સિજન ડાયફ્લોરાઇડ. આને શું કહેવાય? ઓક્સિજન ડાયફ્લોરાઇડ સાથે 118 ડિગ્રી સેન્ટીગ્રેડ પણ માઇનસમાં પ્રક્રિયા કરો તો તમને ઝેનોન ડાયફ્લોરાઇડ અને ઓક્સિજન મળે. ઝેનોન ડાયફ્લોરાઇડ આપણી પ્રોડક્ટ છે. આને કહેવાય ઉપનિપજ, બાય પ્રોડક્ટ અથવા સાઇડ પ્રોડક્ટ, જે કહેતા હોય. બરાબર.
તો આ સિમ્પલ એની બનાવટ છે, બરાબર. બુકમાં પૂછાય તો બનાવટ છે એના 2 માર્ક હોય, ઘણીવાર 3 માર્ક હોય, ઘણીવાર 4 માર્ક હોય. તો ધીસ ઇઝ વેરી સિમ્પલ. તમારે 3-4 વખત લખીને પ્રેક્ટિસ કરવું પડે. અત્યારે સહેલું લાગે, પણ શું થાય પછી બધા જ તમે જો બનાવટ ભણશો તો કદાચ મિક્સ થવાની સંભાવના રહે, બરાબર. ભૌતિક ગુણધર્મો કેવા છે? તો કે તેનું ગલનબિંદુ 127 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, ઘન પદાર્થ છે અને HFમાં દ્રાવ્ય થાય છે. શેમાં દ્રાવ્ય થાય છે? HF, હાઇડ્રોજન ફ્લોરાઇડ. HCl આવે ને, HF પણ એસિડ છે, HCl એસિડ છે ને, એવી રીતે HF, HI બધા, HBr બધા એસિડ જ હોય. ઓકે, તો એ શેમાં દ્રાવ્ય છે? HFમાં. ઓકે, ચાલો એના રાસાયણિક ગુણધર્મો જોઈએ. રાસાયણિક ગુણધર્મો કેવા કેવા છે? તો હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા સૌ પ્રથમ HCF2 ને હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા કરો તો ઝેનોન વાયુ આપણને પાછો મળે અને HF મળે, બરાબર. પાણી સાથેની પ્રક્રિયા કરો HCF2 વત્તા H2O, HC મળે, HF મળે અને O2 મળે. સિમ્પલ, ઓક્સિજન મુક્ત થાય. તો આ બંનેના રાસાયણિક ગુણધર્મો થયા. ત્યારબાદ એનું બંધારણ જોઈએ. ઝેનોન છે એનો 54 છે પરમાણુ ક્રમાંક, એટલે એમાં 54 ઇલેક્ટ્રોન આવેલા હોય. એની ઇલેક્ટ્રોન રચના આવી છે Kr 4d10 5s2 5p6 ભૂમિ અવસ્થામાં, બરાબર. તો 1 2 3 ને 4 આ શું છે? આ 5p છે, અહીંયા દર્શાવેલું નથી પણ આપણે દર્શાવવાની 5p. આ છે 5s, એમાં 2 ઇલેક્ટ્રોન, પીમાં 6 ઇલેક્ટ્રોન. હવે ઉત્તેજિત અવસ્થા તમને ખબર છે કે જ્યારે સંયોજન બનતું હોય, બરાબર, ત્યારે કોઈ એક પરમાણુ છે એ બીજા પરમાણુ સાથે જોડાય ત્યારે એક પરમાણુ છે ઉત્તેજના અનુભવી અને એમાં ફેરફાર કરે એની ઇલેક્ટ્રોન રચનામાં. એવી જ રીતે અહીંયા ઝેનોન છે એની ઉપર સ્ટાર કરેલો છે. સ્ટાર કરેલો એટલે ઉત્તેજિત અવસ્થા છે. કેવી અવસ્થા છે? ઉત્તેજિત અવસ્થા. ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન રચનામાં આટલો ફેર પડે. શું ફેર પડે? 5d1માં ઇલેક્ટ્રોન જતો રહે. જો ઇલેક્ટ્રોન 2 4 6 આ એક અહીંથી નીકળી અને પછીની કક્ષકમાં જતો રહ્યો, અહીંયા આવતો રહ્યો, બરાબર. તો હવે સંકરણ થશે ને, હવે સંકરણ થશે. અહીંથી શરૂ કરી અને અહીંયા સુધીનું સંકરણ થશે, બરાબર. F ક્યાં જોડાશે? જગ્યા હોય ને, એક અહીંયા ખાલી જગ્યા છે, એક અહીંયા ખાલી જગ્યા છે. અહીંયા 2 જગ્યાએ શું જોડાશે? F, બરાબર. તો આ સંકરણ છે કે કયું કહેવાય? અહીંયા કઈ કક્ષક છે? 5s. આ કક્ષક છે 5p, આ કક્ષક છે 5d. તો આને sp3d એવું કહેવાશે. sp3d સંકરણ કહેવાશે. આપણે અહીંયા જોઈએ, બરાબર. જુઓ તમે, આ 5s 5p અને 5d 2 ફ્લોરિન અહીંયા આવ્યા. XeF2 જ છે ને, XeF2, તો 2 ફ્લોરિન જ આવશે, 2 ફ્લોરિન અહીંયા આવ્યા, એક અહીંયા ને એક અહીંયા. કયું સંકરણ અહીંથી શરૂ કરું? S 1 2 3 p, sp3 અને 1d, sp3d સંકરણ, બરાબર, જે તમે જોઈ શકો છો. હવે એને સંકરણ સમજાવેલું છે કે સંકરણ કઈ રીતનું થાય છે. તો આ જે મેં તમને વાત કરી એ પ્રમાણે તમારે લખવાનું છે કે ઝેનોન અને ફ્લોરિન બંને પરમાણુ ઇલેક્ટ્રોન 10 છે અને બંધમાં ભાગ લેતા ઇલેક્ટ્રોન 4 છે. કુલ ઇલેક્ટ્રોન કેટલા છે? જો 2 4 6 8 ને 10. પણ બોન્ડિંગ કેટલાનું થશે? આ બેનું જ થશે ને. તો 4 ઇલેક્ટ્રોન જ બોન્ડમાં ભાગ લેજો. એટલે શું કર્યું? ભાગ લેતા ઇલેક્ટ્રોન 4 છે. પછી શું છે? અબંધકારક ઇલેક્ટ્રોન 6 છે, 3 યુગ્મ છે. એ અહીંયા રચનામાં જોવા મળે, બરાબર. એ આપણે પછી વાત કરીએ. 5s2 5p6 જોવા મળે છે. ઝેનોનની ઉત્તેજિત અવસ્થામાં પી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન 5dમાં સ્થળાંતરિત થાય છે અને sp3d સંકરણ જોવા મળે છે. ઓકે, મેં તમને કીધું એ પ્રમાણે આમાં છે, 3 યુગ્મ બનાવે છે. XeF2માં આકાર ટ્રાયગોનલ બાયપિરામિડલ નથી, ન હોતા રેખીય જોવા મળે છે, બરાબર. ટ્રાયગોનલ બાયપિરામિડલ ન હોતા રેખીય જોવા મળે છે, કારણ કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અવકાશમાં ઓછામાં ઓછી અથડામણ થાય. જે રીતે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા છે ને આની અંદર, તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે મેક્સિમમ દૂર રહેવાનો પ્રયાસ કરશે. ઓકે, દૂર રહેવાનો પ્રયાસ કરશે. જો આ મેક્સિમમ દૂર હોય તો શું થાય? અવકાશ નડે નહીં, બરાબર. બાજુમાં હોય તો શું થાય? અપાકર્ષણ થાય. બાજુમાં હોય તો અપાકર્ષણ થાય. ઓકે, તમે ભણી ગયા, તમે આવું પરીક્ષામાં લખ્યું હતું. શેની અંદર લખ્યું હતું? વર્નરની થિયરીમાં, બરાબર. કે ભાઈ સૌથી વધારે લોન પેર છે ને એનું એટ્રેક્શન હોય, લોન પેરનું સૌથી વધારે એટ્રેક્શન હોય, પછી લોન પેર બોન્ડ પેરનું હોય, પછી બોન્ડ પેરનું, એવું તમે લખ્યું હતું ને. તો લોન પેર છે એ તો એકબીજાથી દૂર રહેવા પ્રયાસ કરે, બરાબર. એટલે આનું બંધારણ કેવું છે? રેખીય બંધારણ છે. ઓકે,
તો XeF2 તમને પૂછાય તો તમારે આટલું વિગતવાર લખવાનું છે. XeF2 ની અંદર સંકરણ કેવી રીતે થયું, sp3d સંકરણ કેવી રીતે આવ્યું, એનો આકાર કેવો છે, બરાબર, એની બનાવટ શું છે, એના ભૌતિક ગુણધર્મો છે ને કેમેસ્ટ્રીમાં બહુ અગત્યના નથી હોતા, એટલે ભૌતિક ગુણધર્મો તમે ન લખો, આમ તો પૂછાતા પણ નથી ક્યારે. ભૌતિક ગુણધર્મો તમે ન લખો તો ચાલે. યાદ શું રાખવાનું છે? રાસાયણિક ગુણધર્મો, બનાવટ અને સંકરણ, આ 3 વસ્તુ યાદ રાખવાની છે. ઓકે, તો આપણે નેક્સ્ટ ટાઈમ XeF4 ની વાત કરશું. ઓકે, ચાલો, થેન્ક યુ.